હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। 3 વાગ્યાનો વરસાદ એક ધારો ચાલુ હતો અને અત્યારે વરસાદ બંધ થયો છે અને તમે જુઓ સરસ જ સંધ્યા ખીલી ગઈ છે ને, એટલે કામ તો ઘણું છે પણ તો એમ થયું કે એક વ્લોગ બનાવી લેવી, એટલો સુપર જ સંધ્યાનો પ્રકાશ છે। અને જો અમે 3 જણા ધાબા ઉપર આવી ગયા છે, જો આમ સામો સુજલભાઈ ઉભા ને અને જો સુપર નજારો। અને સાંજના 6:45 વાગી ગયા છે અને અમારા ગામમાં ચોરો છે। ચોરે ઘણા બધી જગ્યાએ રામજી મંદિર હોય છે, પણ અમારા ગામમાં ઠાકર દાદાનું મંદિર છે અને ઠાકર દાદાના મંદિરે હમણાં ગઈ જન્માષ્ટમીથી સરસ શું કહેવાય, મોરલી વાગે છે। એની અંદર કોયલ બોલે, મોરલા બોલે અને પણ વાંસળી પણ વાગે, એવું સરસ જ મ્યુઝિક સવારમાં 5:15 વાગે ચાલુ થઈ જાય છે અને અત્યારે 6:45 વાગે ચાલુ છે। અત્યારે અમને સંભળાય છે પણ કદાચ ફોનમાં નહીં સંભળાતું હોય। તો જો કેટલો સરસ નજારો થઈ ગયો છે સંધ્યા ટાઈમનો છે ને, સુપર જ નજારો। આ છે આપણી વાડીની ફરતો નજારો। જો સામે દેખાય છે, આમાં હું જોઈ લઉં પેલા। હા, જેમ સામે દેખાય ને, જો અહીંયા આ રહીને એ ઘેલા સોમનાથની લાઈટું છે। જો એ રહીને એ ઘેલા સોમનાથની લાઈટું છે। આ રહીને એ ઘેલા સોમનાથની લાઈટું આપણે ચોખ્ખી દેખાય છે અહીંથી। અને આપણે ત્યાં જાવીને તો આપણી વાડી ન દેખાય, કારણ કે ત્યાંથી તો બધી વાડીઓમાં એક જ સરખી લાઈટો દેખાતી હોય રાત્રે જાવી એટલે આપણે અંદાજ ન હોય કે આપણી વાડીની લાઈટ આમાં કઈ હોય છે એમ। જો થોડુંક પાણી ભરાણું હતું એમ કાઢી રહ્યા છે હવે। અને આપણે વરસાદના પાણીનું કનેક્શન ઘરમાં ટાંકામાં બનાવ્યું છે, એટલે અત્યાર સુધી પાણી પીધું, વાપર્યું અને હવે આ વખત ટાંકો મસ્ત ચોખ્ખો ધોઈ નાખ્યો અને આ 3 દિવસથી વરસાદ વરસે છે એટલે મસ્ત ટાંકો ભરાઈ ગયો। આપણે 1 વર્ષ લગી મીઠા પાણીની ઉપાધિ નહીં, રાંધવામાં, પીવામાં। અને અમારા કૂવામાં પાણી છે એ થોડુંક મોડું છે, એટલે અમે વરસાદના પાણી માટે સ્પેશિયલ ટાંકો બનાવ્યો હતો અને સરસ રીતે મસ્ત ટાંકો પણ અમારો ભરાઈ ગયો છે। તો હાલો, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।